વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયોગથી ગાય માતા જે હત્યા થઈ રહી છે તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ગૌ માતા તેની આત્મા છે, તો ગૌરક્ષણ અને ગૌ સંરક્ષણ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ દેશની સામાજિક, આર્થિક, આધ્યાત્મિક પ્રગતિ તેમજ સમગ્ર રાષ્ટ્રપતિની સમૃદ્ધિ અને અસ્તિત્વ આવશ્યક ભાગ બની ગયો છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક વિભાગ વડોદરા ક્ષેત્રે રાજ્યમાં વસતી જતી ગૌ હત્યા અને તસ્કરી જેવી ઘટનાઓની ચિંતા વ્યક્ત કરી બકરી ઈદના મોકા પર માંગ કરેલ છે। રાજ્ય સરકાર તેમજ પોલીસ પ્રશાસન આ ઘટનાઓની વિરોધમાં કાર્યવાહી કરે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। जय जय गौ माता की जय, जय श्री राम, भारत माता की जय, जय जय गरवी गुजरात। साथे गावो विश्वस्य मात्र आ भारत देश ऋषि અને કૃષિ સંસ્કૃતિ પર આધારિત છે। આ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું દેશ છે, આ કૃષ્ણનું દેશ છે, મહાદેવજી હનુમાનજીનું આ દેશ છે। આ દેશમાં જો સરેઆમ ગાયો ચોરાતી હોય, કપાતી હોય એ કેમ સાંખી લેવાય? અને એસ્પેશિયલી હવે સમય એવો આવ્યો છે કે જ્યાં ગાવો વિશ્વસ્ય માત્ર, ગાય આખા વિશ્વની માં છે, પશુ નથી, એ ઢોર નથી। આ સરકારે પણ આદરપૂર્વક સ્વીકારવું જોઈએ અને એના કાયદા અને કાનૂન એવા અગાધ સક્ષમ કરવા જોઈએ કે કોઈની હિંમત ના થાય કે આ કૃત્ય કરે। આજે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંયુક્ત ક્રમે દક્ષિણ ગુજરાતના સર્વ ગૌ સેનાપતિઓ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા પધાર્યા। અમે નમ્રતાપૂર્વક આવેદનપત્ર આપ્યું અને વિનંતી કરી છે કે આપણા દેશમાં, કારણ કે આ ભારત છે, પાકિસ્તાન નથી, આ બધા જાણે છે, સ્વીકારવું જોઈએ। તો અહીંયા ગાયો કપાવી ના જોઈએ, ગાયો ચોરાવી ના જોઈએ। ગૌ રક્ષા, ગૌ સંરક્ષણ, ગૌ સેવા એ સન્માનપૂર્વક થવું જોઈએ। તો આજે અમે સર્વ અહીંયા ગૌ સેવકો અહીંયા હાજર થયા છે અને આવેદન આપ્યું છે। આશા કરીએ છીએ કે ત્વરિત તાત્કાલિક ધોરણે આના ઉપર અમલ કરવામાં આવે અને આપણા દેશને ઉજાગર કરવામાં આવે। જય ગૌ માતા કી। સમાચારોના મહત્વના